અમરેલી જિલ્લાના ધારી નગરપાલિકાના કામ ન થતા હોવાની ફરિયાદને લઈને ધારાસભ્ય દ્વારા નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી નગરપાલિકામાં સમયસર કામ ન થતા હોવાની અનેક ફરિયાદો છે, જે બાબતની ગંભીરતાને લઈને ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ધારી નગરપાલિકા ખાતે લોકોને પડતી મુશ્કેલી બાબતે મીટિંગનું આયોજન હાથ ધરાયું હતું। આ મીટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી, મૃગેશભાઈ કોટડિયા, પીજીવીસીએલના નાયબ કાર્યપાલ ઇજનેર સાંગાણી ઘનશ્યામભાઈ હીરપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગના મુખ્ય મુદ્દા મુજબ ધારી નગરપાલિકાનો વહીવટ કેવી રીતે સુધારવો અને લોકોને પડતી મુશ્કેલી કેવી રીતે દૂર કરવી તે વિશે વાતચીત કરવામાં આવી હતી। મારા વિસ્તારમાં જ્યારે નવી નગરપાલિકા થઈ છે ત્યારે ઘણા પ્રશ્નો, જન્મ મરણના દાખલા હોય, 2 નંબરનો પ્રશ્ન હોય, સિટી સર્વેનો હોય, આ બધા ઘણા પ્રશ્નોને અનુલક્ષીને આજે તમામ આગેવાનો અને તમામ બધા પરાના બધા આગેવાનોને બધાને બોલાવી અને ચીફ ઓફિસર પ્રાંત કચેરી અને પ્રાંત ઓફિસર બધાને રૂબરૂ બોલાવી આ મિટિંગ કરી અને વહેલા તકે આ પ્રશ્નો સોલ્યુશન થાય એના માટે આજે પ્રયાસો કર્યા છે અને મિટિંગમાં તમામ આગેવાનો હાજર રહ્યા અને વહેલી તકે બધા પ્રશ્નો સોલ્વ થાય એના માટેની બધી કાર્યવાહી કરેલી છે। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।